આજની શરૂઆત આપણે ભગવાનના શ્રી મંગલાચરણથી કરીશું. તો આજે કોને મંગલાચરણ કરવું છે? કોઈ ના કરે તો કરું પ્રભુજી. હા, કરો મંગલા માતાજી. મંગલા માતાજી કરો તમે, નો પ્રોબ્લેમ. હરે કૃષ્ણ. ઓકે, હરે કૃષ્ણ પ્રભુજી. હરે કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ બધાને. ઓમ જ્ઞાનતિમિરાંધસ્ય જ્ઞાનજન શલાકય ચક્ષુર્મિલિતમેન તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. હે કૃષ્ણ કરુણા સિંધુ દીનબંધુ જગતપતે ગોપિકા કાંત રાધા કાંત નમોસ્તુતે. તપ્ત કાંચન ગૌરાંગી રાધે વૃંદાવનેશ્વરી વૃષભાનુસુતે દેવી પ્रणमामि હરિપ્રિયે. વાંસાકલ્પતૃભયસ ચ કૃપા સિંધુભયૈવ ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. નમો મહાવંદનાય કૃષ્ણ પ્રેમે પ્રદાયતે કૃષ્ણાય કૃષ્ણ ચૈતન્ય નામની ગોરતવિષે નમઃ. નમો વિષ્ણુપાદાય કૃષ્ણ પૃષ્ઠાય ભૂતલે શ્રીમતે ભક્તિ વેદાંત સ્વામી નઈતિ નામિને. નમસ્તે સરસ્વતે દેવી ગૌરવાણી પ્રચારિણે નિર્વિશેષ શૂન્યવાદી પાશ્ચાત્ય દેશતારિણે. જય શ્રી કૃષ્ણ ચૈતન્ય પ્રભુ નિત્યાનંદ શ્રી અદ્વૈત ગદાધર શ્રીવાસાદિ ગૌર ભક્ત વૃંદ. હરે કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે હરે. હરે કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે હરે. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. બોલ શ્રી જગત શ્રી પ્રભુપાદ કી જય. બધા દીવટી મહારાજ. જય શ્રી કૃષ્ણ. હરે કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હરે કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી આ કૃષ્ણ. મંત્ર તો પ્રભુજી મને યાદ જ રહી ગયો, કારણ કે રોજ 16 માળા કરું છું ને, એટલે બધા મુઠ્ઠા થઈ ગયા છે મને. હરે કૃષ્ણ. વેરી ગુડ, વેરી ગુડ. હવે તમે ઇનિશિયેટેડ પણ છો, એટલે તમારે તો યાદ રાખવું જ પડે. દર 16 માળા તો મારા ગુરુજીના ત્યાંથી લીધેલી જ છે, ગુરુજીના પ્રતાપથી. એટલે 16 માળા તો મારે અવશ્ય કરવી જ જોઈએ, ગમે ત્યાં ગયું. વેરી ગુડ. યસ. સો હરે કૃષ્ણ ડિવોટીસ. સો આપણે ગઈકાલે કયો શ્લોક જોયો હતો ભગવદ્ ગીતાનો? 22મો શ્લોક. ઓકે, વેરી ગુડ. અને આપણે શું વાત કરી હતી, કોઈને ખબર છે? હા પ્રભુજી, બહુ. હા, બોલો. હા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. એ શ્લોકમાં આપણે એમ કહ્યું કે આપણે લાઈક જેમ આપણે જૂના વ્યસ્તો તજીને નવા વસ્ત્રો ધારણ કરીએ છીએ, એવી રીતે આત્મા પણ જૂનું લાઈક શરીર છોડીને નવું શરીર પ્રાપ્ત કરે છે. પછી લાઈક આપણે સંચિત કર્મ અને પ્રારબ્ધ કર્મ અને આગામી કર્મ એ બધા વિશે આપણે થોડી વાત કરી હતી બધી. યસ. ઓકે, યા, વેરી ગુડ. તો આપણે આજે આપણે બે શ્લોકો સાથે લેવાના છીએ. તો આપણે ગઈકાલે 22મો શ્લોક લીધો હતો. વાસાંસि જીર્ણાની યથા વિહાય નવાની ગૃણાંતિ નરોપરાણી તથા શરીરાણી વિહાય જીર્ણા અન્યાની સંયાંતિ નવાનિ દેહી. તો ભગવાન એક આ એનોલોજી આપે છે. શું કહે છે ભગવાન અહીંયા? કે જે રીતે મનુષ્ય જૂના વસ્ત્રો બદલીને નવા વસ્ત્રો ધારણ કરે છે,
એ રીતે આત્મા પણ જૂનું આ શરીરને છોડી દે છે અને નવું ભૌતિક શરીર ધારણ કરે છે. તો આપણે ગઈકાલે જોયું હતું ડિટેલમાં. હવે આજે આપણે 23મો અને 24મો શ્લોક સાથે લેવાના છીએ. તો આપણે પહેલા 23મો શ્લોક લઈશું, એનો અનુવાદ અને ભાવાર્થ કરીશું. પછી 24મો શ્લોક લઈશું, અનુવાદ ભાવાર્થ કરીશું. અને પછી બંને શ્લોક આપણે સાથે સમજીશું, કારણ કે બંને શ્લોક કોરિલેટેડ છે. બરાબર? તો આ શ્લોક આ રીતે છે. ओम अज्ञानतिमिरन्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरुवे नमः. जगद्गुरु श्रील प्रभुपाद की जय. भगवद गीता की जय. वैष्णवों की जय. हरे कृष्ण. तो श्लोक आ रीते छे. 23मो श्लोक. नैनं छिन्दति शस्त्राणि नैनं दहति पावकः न चैनं क्लेदयन्त्यापो न शोषयति मारुतः. હું ફરીથી રિસાઇટ કરું છું. નૈનમ છિંદન્તિ શસ્ત્રાણિ નૈનમ દહતિ પાવકઃ ન ચૈનમ ક્લેદયન્ત્યાપો ન શોષયતિ મારુતઃ. કોઈને રિસાઇટ કરવું છે? બે ડિવોટી. I can do it. હું કરું પ્રભુજી? હા, બે આપણે બીજો પણ લેવાનો છે, એટલે બે જણ, કોઈ પણ બે જણા કરો, પછી આપણે બીજો શ્લોકમાં પણ તમે બે જણ કરી શકો. હા, Okay. જેને કરવું હોય કરી શકો છો. હરે કૃષ્ણ. હા. કોને કરવું નૈનમ છે? છિદન્તિ શસ્ત્રાણિ નૈનમ દહતિ પાવકઃ ન ચૈનમ કલયન્તાપો ન શોષ્યન્તિ મારુતઃ. વેરી ગુડ. રશ્મિબેન, તમારે કરવું હોય તો તમે કરી શકો છો. नैनं छिन्दन्ति सत्राणि नैनं दहति पावकः न चैन कलेदत्यत्यापो न शोषतीय मारुतः. न चैनं क्लेदयन्त्यापो न शोषयति क्लेदयन्त्यापो एक शब्द आखो पूरो शब्द છે. न चैनं क्लेदयन्त्यापो क्लेदयाप्तो न चैनं क्लेदयन्त्यापो न शोषयति मारुतः. ઓકે, વેરી ગુડ. તો હવે કોઈને આનો અનુવાદ અને ભાવાર્થ વાંચવું હોય તો વાંચી શકો છો. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. પ્રભુજી, હું વાંચું? હા, વાંચો પ્લીઝ. ઓકે. આ આત્માને કોઈ પણ શસ્ત્રથી છેદી શકાતો નથી, અગ્નિથી બાળી શકાતો નથી, પાણીથી ભીંજવી શકાતો નથી, કે પવનથી સૂકવી શકાતો નથી. ભાવાર્થ: સર્વ પ્રકારના હથિયારો જેવા કે તલવારો, અગ્ન્યાસ્ત્ર, વરુણાસ્ત્ર, વાયવ્યાસ્ત્ર વગેરે સર્વ પ્રકારના શસ્ત્રો આત્માને હણી શકતા નથી. એમ જણાય છે કે આધુનિક અગ્ન્યાસ્ત્રો ઉપરાંત ભૂમિ, જળ, વાયુ, આકાશ વગેરેથી બનેલા અનેક પ્રકારના શસ્ત્રાસ્ત્રો હતા. આધુનિક યુગના અણુશસ્ત્રોની ગણતરી પણ અગ્ન્યાસ્ત્રોમાં કરવામાં આવે છે, પરંતુ પૂર્વે જુદા જુદા ભૌતિક તત્વોથી બનેલા શસ્ત્રો પણ વપરાતા હતા. અગ્ન્યાસ્ત્રો પ્રતિકાર વરુણાસ્ત્રથી કરાતો હતો, કે જેમના વિશે આધુનિક વિજ્ઞાનને માહિતી નથી. આધુનિક વિજ્ઞાનીઓ ચક્રવાત કે વાયવ્યાસ્ત્રને પણ જાણતા નથી. તથાપિ આત્માને કદાપી કાપી શકાતો નથી, કે ગમે તેટલા વૈજ્ઞાનિક શસ્ત્રોથી તેને સંહાર કરી શકાતો નથી. માયાવાદીઓ એ સમજાવી શકતા નથી કે વ્યક્તિગત આત્મા અજ્ઞાનમાંથી કેવી રીતે અસ્તિત્વમાં આવ્યો અને પરિણામે માયાથી આવૃત થઈ ગયો. તેમજ વ્યક્તિગત આત્માઓને આદ્ય પરમાત્માથી કાપીને છૂટા કરવાનું પણ કદાપી શક્ય ન હતું. બલકે બધા વ્યક્તિગત આત્માઓ પરમાત્માથી સનાતન રીતે અલગ થયેલા તેમના જ અંશો છે. તેઓ સનાતન રીતે વ્યક્તિગત અણુ આત્માઓનો હોવાથી તેઓ માયા શક્તિ વડે આવૃત થવાનું વલણ ધરાવે છે. અને જેવી રીતે અગ્નિના સ્ફુલિંગ અગ્નિ સમાન ગુણવાળા હોવા છતાં અગ્નિથી જુદા થયે ઓલવાઈ જાય છે, તેમ અણુ આત્માઓ પરમેશ્વરના સાનિધ્યમાંથી જુદા થાય છે. વરા પુરાણોમાં જીવોને પરમેશ્વરના અલગ થયેલા અંશો કહ્યા છે. ભગવદ્ ગીતાના મતે પણ તેઓ સનાતન રીતે આવા જ છે. તેથી ભગવાન અર્જુનને આપેલા ઉપદેશોમાંથી સ્પષ્ટ થાય છે તેમ
માયામાંથી મુક્ત થયા પછી પણ જીવાત્મા અલગ અસ્તિત્વ જાળવી રાખે છે. કૃષ્ણ પાસેથી મેળવેલા જ્ઞાન દ્વારા અર્જુન મુક્ત થઈ ગયો, પરંતુ તે કૃષ્ણ સાથે ક્યારેય પણ એકરૂપ થઈ ગયો નહીં. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. વેરી ગુડ. તો હવે આપણે હમણાં સમજીએ આ બંને શ્લોકોને. હવે આપણે નેક્સ્ટ શ્લોક લઈએ છીએ. થોડું મોટું કરું છું. તો આપણે નેક્સ્ટ શ્લોક લઈએ, પછી આપણે એનો અનુવાદ ને ભાવાર્થ વાંચીશું, અને પછી બંને શ્લોકનું આપણે તાત્પર્ય ને બંને સમજીશું. તો શ્લોક ક્રમાંક 24 ને એ આ રીતે છે. અછેદ્યો અયમ અદાહ્યો અયમ અક્લેદ્યો શોષય એવ ચ નિત્ય સર્વગત સ્થાણાનોર અચલો અયમ સનાતન. ફરીથી હું રિસાઇટ કરું છું. અછેદ્યો અયમ અદાહ્યો અયમ અક્લેદ્યો શોષય એવ ચ નિત્ય સર્વગત સ્થાણાનોર અચલો અયમ સનાતન. હવે કોઈને રિસાઇટ કરવું હોય તો કોઈ બે ડિવોટી કરી શકે છે. હરે કૃષ્ણ. કોઈને કરવું છે રિસાઇટેશન? જય શ્રી કૃષ્ણ. કરું જય ભરતભાઈ? શ્રી કૃષ્ણ. હા, કરો કરો કરો. अच्छेद्यो योऽयं अक्ले दोषो નહીં. एव च બરોબર. હું કરું, મારી સાથે કરો. અછેદ્યો અયમ. अच्छेद्यो નહીં, એ ખાલી કલ્પનાબેન. અછેદ્યો અયમ. अच्छेद्योऽयं અછેદ્યો અયમ. છે અછેદ્યો અયમ. अयम् અછેદ્યો અયમ अच्छेद्योऽयम् અદાહ્ય અયમ मदाय योऽयम् અદાહ્ય અયમ अदाह योऽयम् અક્લેદ્યો अक्लेद्यो અશોષ્ય એવ ચ एव च નિત્ય સર્વગત સ્થાણાણુ नित्य सर्वगतस्थाणुः अवलोक्यम् નિત્યઃ સર્વગત સ્થાણાણુર नित्य सर्वगतस्थाणु સ્થાણાણુર स्थाणुर् अचलोऽयं सनातनः અચલો અયમ સનાતન. યસ, ઓકે. બીજા કોઈને હું ટ્રાય કરું ભરત પ્રભુ? હા, કરો જોઈ બેન. યસ. ઓકે. अच्छेद्यो अयम दाह्यो अयम क्लेद्यो अशोष्य एव च नित्यः सर्वगतः स्थाणुर्चलोऽयं सनातनः. વેરી ગુડ. અનિત્ય સર્વગત સ્થાણાનો અચલો અયમ સનાતન. વેરી ગુડ. બીજા કોઈ ડિવોટીને કરવું છે? કોઈને રિસાઇટેશન કરવું છે? ને ના ફાવે તો ઇટ્સ ઓકે. હું મારી પાછળ તમે બોલો. ઇટ્સ ઓકે. હા, હું કરું પ્રભુજી. 2 મિનિટ. કુંજપ્રિય માતાજી, તમને 1 સેકન્ડ. કોને કરવું છે એના પહેલા? કુંજપ્રિય માતાજી. ઇન્દુ. હા, ઇન્દુબેન, તમે કરો. અછેદ્યો અયમ अच्छेद्यो अयम અદાહ્યો અયમ मदायो अयम અક્લેદ્યો अक्लेद्यो અશોષ્ય એવ ચ अशोष्य एव च નિત્ય સર્વગત સ્થાણાણોર नित्य सर्वगतः स्थाणु અચલો અયમ. નિત્યઃ સર્વગત સ્થાણાણોર અચલો અયમ સનાતનઃ. नित्यः सर्वगतः स्थाणुरण अचलोऽयं सनातनः. ઓકે, વેરી ગુડ. કુંજપ્રિય માતાજી. अच्छेद्य अयम दाह्यो अयम कलेद्यो शोष्य एव च नित्यं सर्वगतः स्थाणु अचलो अयम सनातनः. નહીં. આપણે આમાં ફાસ્ટ દોડી નથી જવાનું. આપણે રેસ નથી. એક શબ્દ તમે સેપરેટલી બોલો. તો હું મારી પાછળ બોલો. હું બોલું પછી મારી પાછળ બોલો. અછેદ્યો અયમ अच्छेद्य अयम
અદાહ્ય અયમ અદાહ્ય અયમ અક્લેદ્યો અકલેજ્યો શોષ્ય અશોષ્ય એવ ચ એવ ચ નિત્ય નિત્ય સર્વગત સ્થાણુ નિત્યઃ સર્વગતઃ સ્થાનો અચલો અચલો અયમ સનાતન. અચલો અયમ સનાતનઃ. યસ, બહુ આ એ સંસ્કૃત આમાં શું છે કે આખો એક શબ્દ છે ને, તો એને ક્યાં તોડવું, આમાં થોડું ઇશ્યુ છે, કારણ કે આ મોટું સંધિ છે. તો ચોકે આપણે એમાં કોઈ ટેન્શન નથી, કારણ કે ભગવદ્ ગીતાનું સંસ્કૃત થોડું ટફ છે, કારણ કે ભગવાન એ રીતે જ બોલ્યા છે, કારણ કે ભગવાને જ બધું ગ્રામેટિકલ બધું એમને જ બનાવ્યું છે, એટલે એમને તો બધું બોલી શકે છે. આપણે એને થોડું હજુ વાર લાગે છે, તો એને કટકો કરીને કરવાનું છે. અને શિલ્પરૂપાદે તો બહુ ઇઝી કરી દીધું છે આપણા માટે. બટ ઇટ્સ ઓકે, ગુડ ટ્રાય. ઓકે, હવે કોઈને આનું અનુવાદ અને ભાવાર્થ વાંચવું હોય તો પ્લીઝ વાંચી લો, અને પછી આપણે એના વિશે બંને વર્ષ જે છે એના પર આપણે ડિસ્કશન કરીએ. કોઈને હું વાંચવું છે? વાંચું છું. હા, વાંચો. હા, વાંચો. હરે કૃષ્ણ. અનુવાદ. આ વ્યક્તિગત આત્મા અખંડ તથા અદ્રાવ્ય છે અને તેને નથી બાળી શકાતો કે નથી સૂકવી શકાતો. તે ચિરસ્થાયી, સર્વત્ર વિદ્યમાન, અવિકારી, સ્થિર તથા સદા એક સમાન રહેનારો છે. ભાવાર્થ. અણુ આત્માના આ બધા ગુણો નિશ્ચિત રૂપે પુરવાર કરે છે કે વ્યક્તિગત આત્મા પૂર્ણ આત્માનો શાશ્વતપણે અણુ અંશ છે અને તે કોઈ જાતના પરિવર્તન વગર હર હંમેશ એવો જ રહે છે. આ કિસ્સામાં અદ્વૈતવાદનો સિદ્ધાંત લાગુ પાડવો ઘણો અઘરો છે, કારણ કે વ્યક્તિગત આત્મા પાસે એક રસ થઈ જવાના અર્થમાં એક થઈ જવાની આશા ક્યારેક રાખવામાં આવતી નથી. ભૌતિક મલિનતામાંથી મુક્ત થયા પછી અણુ આત્મા પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરના દૈદીપ્યમાન કિરણોમાં એક આધ્યાત્મિક સ્ફુલિંગ રૂપે રહેવાનું પસંદ કરે છે. પરંતુ બુદ્ધિશાળી આત્માઓ તો પુરુષોત્તમ પરમેશ્વરનો સંગ પ્રાપ્ત કરવા માટે વૈકુંઠ લોકના દિવ્ય ગ્રહોમાં પ્રવેશ કરે છે. સર્વગત, સર્વવ્યાપી શબ્દ મહત્વપૂર્ણ છે, કારણ કે જીવો ભગવાનના સમગ્ર સર્જનમાં ફેલાયેલા છે એ વિશે કોઈ સંશય નથી. તેઓ જમીન ઉપર, પાણીમાં, હવામાં, ભૂમિમાં તથા અગ્નિમાં સુદ્ધા વસે છે. તેઓ અગ્નિમાં સ્વાહા અર્થાત હોમાઈ જાય છે એવી માન્યતા સ્વીકાર્ય નથી, કારણ કે અહીં સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે આત્મા અગ્નિ દ્વારા બાળી શકાતો નથી. તેથી સૂર્યગ્રહ ઉપર પણ ત્યાં રહેવા અનુકૂળ શરીર ધરાવતા જીવો નિવાસ કરે છે એમાં શંકા નથી. જો સૂર્યલોક નિર્જન હોય તો સર્વગત અર્થાત સર્વત્ર વિદ્યમાન શબ્દ અર્થહીન થઈ જાય છે. સમાપ્ત. જય શ્રી કૃષ્ણ. હરે કૃષ્ણ. જય શ્રી હરે કૃષ્ણ. કૃષ્ણ. વેરી ગુડ. ઓકે, તો હવે આપણે આ બંને શ્લોકને હવે સમજીએ. તો હું 23મા શ્લોકને થોડો મોટો કરું છું તમારા સ્ક્રીન ઉપર, તમે દેખી શકો એટલા માટે. ઓકે, તો અહીંયા શ્રીલ પ્રભુપાદ શું સમજાવે છે, આપણે પેલા શ્લોકને સમજીએ શબ્દ બાય શબ્દ, અને પછી એનો મતલબ સમજીએ. તો આ શ્લોક તો બહુ ફેમસ શ્લોક છે અને બહુ ઇઝી ટુ અન્ડરસ્ટેન્ડ છે. તો અહીંયા શું કે છે? નૈનમ છિંદંતિ શસ્ત્રાણી નૈનમ દહતિ પાવકઃ ન ચૈનમ ક્લેદયંત્યાપો ન શોષયતિ મારુતઃ. તો અહીંયા પાંચ પંચભૂત છે, એમાં ચાર ભૂત જે છે એની વાતો કરવામાં આવી છે. તો શું કે છે ભગવાન કૃષ્ણ? તો કે છે ન એનમ. ન એટલે નથી, એનમ એટલે આ એટલે કયું? આત્મા. કારણ કે આપણે આત્માની ભગવાન વાત કરી રહ્યા છે, રાઈટ? આગલામાં પણ આત્માની વાત કરી, વાસાંસી જીર્ણાની યથા વિહાય. તો એ પણ આત્માની વાત છે, એના પહેલા પણ આત્મા, એટલે આત્માની વાત કન્ટિન્યુઅસ રાખી છે ભગવાને. એટલે અહીંયા શું કે છે? ન એનમ. ન એટલે નેવર, નથી. એનમ એટલે આત્મા શું છે? છિંદંતી. છિંદંતી નો મતલબ છે કે એનું છિંદંતી એટલે એને પીસીસ કરવા, ટુકડા કરવા. આ આત્માના ટુકડા નથી થતા. કોનાથી નથી થતા? શસ્ત્રાણી, શસ્ત્રથી. આ આત્માના ટુકડા શસ્ત્રથી નથી થતા, ભગવાન એવું કે છે. પછી શું કે છે? ન એનમ દહતી પાવક. ન નથી, એનમ એટલે ધીસ આ આત્મા શું છે? દહતી. દહતી એટલે બળી જવું, બાળવું.
બળતી નથી. કોનાથી? પાવક. પાવક એટલે અગ્નિ. અગ્નિ, ફાયર. આ આત્મા છે અગ્નિથી પણ બળતી નથી. પછી ભગવાન શું કહે છે? ન ચૈનમ ક્લેદયંત્યાપો. નો શું મતલબ છે? ન નથી, ચેનમ ચ ચ યુક્ત એનમ છે. ન એટલે નથી, ચ એટલે પરંતુ, એનમ એટલે આત્મા કેવી છે? ક્લેદયંત્યાપો. એનો શું મતલબ થાય? તો ક્લેદયંત નો મતલબ છે ભીજવી, ભીજવવું. અને શેનાથી ભીજવતું નથી? તો આપ. આપનો મતલબ આપો, અહીંયા બહુ વચન છે. આપોનો મતલબ છે વોટર, પાણી. તો આ આત્મા કેવી છે? પાણીથી ભીંજાતી પણ નથી. પછી આગળ શું કે છે? ન શોષયતી મારુત. ન નથી, શોષયતી. શોષયનો મતલબ છે સૂકવી, સૂકવવું. અને શેનાથી સૂકવતી નથી? મારુત. મારુત એટલે પવન. એટલે ચાર મહાભૂતોની વાત કરવામાં છે. અગ્નિની વાત કરવામાં આવી છે. પછી શું વાત કરે છે? દહતી પાવક એ ક્લેદયંતી આપો, વોટરની વાત કરે છે. મારુત અને શસ્ત્ર એ પૃથ્વી તત્વ છે. તો ચાર તત્વની વાત કરવામાં અહીંયા આવી છે. તો હવે આપણે સમજીએ કે અહીંયા શું વાત કરવામાં આવી છે. તો અહીંયા એક તત્વ બાકી રહી ગયું. એ કયું તત્વ બાકી રહી ગયું? એ કહેશે 5 તત્વોમાંથી એક તત્વ નથી અહીંયા વાત કરી ભગવાને. વાયુ. વાયુ ના, વાયુ તો કે છે ને મારુત ન શોષયતી મારુત. પૃથ્વી 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 છે ને, શસ્ત્ર. આ શસ્ત્ર. અગ્નિ, પાણી, પૃથ્વી, વાયુ, જળ. ના, જળ છે ને ક્લેદયંત્ય આપો. તો વાયુ પવન એ તો બરાબર આવી ગયું. અગ્નિ, પાણી, પૃથ્વી, વાયુ, જળ એ આવી ગયું. તો હવે આકાશ, આધુનિક યુગના અણુશસ્ત્રોથી નથી જોડાતું. ના ના ના, આકાશ, હા, 5 તત્વો છે, એમાંથી 4 તત્વો છે ને એક તત્વની વાત નથી કરી ભગવાને. તો આકાશ તત્વ છે. હા, આકાશ તત્વ છે. આપણું આ બોડી છે એ પંચ તત્વોથી બનેલું છે, રાઈટ? એ બધાને ખબર છે. ખબર છે ને? હા. તો ભગવાને અહીંયા આકાશ તત્વની વાત નથી કરી. કેમ આકાશ તત્વની વાત નથી કરી? જો 4 ની વાત કરી તો 5માની વાત કરી લીધી હોય તો શું ફરક પડતો હતો ભગવાનને? તમને શું લાગે છે? કેમ નથી વાત કરી ભગવાને આકાશ તત્વની? શું? પ્રાણ નીકળી જાય એટલે આકાશ તત્વ જતું રહ્યું. પ્રાણ પરમાત્મા સાથે આકાશ જોડાયેલું છે. ના ના, અહીંયા આપણે સ્પેશિયલી આપણે ખાલી આત્માની વાત કરીએ છીએ. અહીંયા પરમાત્માની વાત નથી કરતા, કોઈની વાત નથી કરતા, ખાલી આત્માની વાત. તો આત્માનો અહીંયા ગુણધર્મ બતાવ્યો છે. શું બતાવ્યો છે ગુણધર્મ? તો શસ્ત્રથી એ કપાતો નથી, અગ્નિથી એને સળગાવી નથી શકાતો, પાણીથી ભીજી નથી શકાતો, અને પવનથી એને સૂકવી નથી શકાતો. તો આકાશ કેમ નથી? આકાશની કેમ વાત નથી કરી ભગવાને? શું કારણ છે એનું? આકાશ પાણીથી હા, આકાશ અદૃશ્ય, દેખાતું નથી. પ્રાણ આકાશ દેખાતું નથી. ના, આ બધા એલિમેન્ટ્સ થી તો આકાશ મે બી કન્સ્ટિટ્યુટ થાય છે. એટલે બીજા કોઈ ડિવોટી? ભગવાન વાત કરે છે તો કોઈ તો રીઝન હશે, રાઈટ? ભગવાન કરે છે તો એમને એમ તો નથી. આપણે કદાચ ભૂલી જઈએ એક તત્વ, ભગવાન ના ભૂલે તો ભગવાનના એના પાછળ કોઈ કારણ છે. શું કારણ? જ્યારે આત્મા દેહ છોડીને જાય છે તો આકાશમાં જાય છે. કોને કીધું એવું? કોને કીધું? આપણી માન્યતા છે. એવું તમે માનો છો તો વાત જુદી છે. આકાશ નો મતલબ છે સ્પેસ. આકાશ જે ઉપર દેખાય છે એ આકાશ નથી. તમારી આજુબાજુ પણ જેટલું ખાલી જગ્યા દેખાય છે એને આકાશ તત્વ કહેવાય, રાઈટ? આપણા શરીરમાં પણ આકાશ તત્વ છે. એનો કોઈ અંત નથી, રાઈટ? આકાશનો કોઈ અંત નથી. આકાશનો કોઈ અંત નથી, બરાબર છે. આકાશનો કોઈ અંત નથી, પણ એનું એક બીજું પણ તત્વથી રીઝન છે. જો અહીંયા તત્વથી રીઝન સમજશો તો ખબર પડશે. આકાશ પોતે કશું નથી કરતું. આકાશ જે ક્રિયાશીલ નથી. આકાશ કોઈ ક્રિયા કરે છે? સ્પેસ જે જગ્યા છે એ પોતે કોઈ ક્રિયા કરે છે? ના, નથી કરતી. જેમ પૃથ્વી તત્વ છે તો એક ક્રિયામાન છે, ફાયર છે એ પણ ક્રિયામાન છે, વોટર છે એ પણ ક્રિયામાન છે, અને પવન એ પણ ક્રિયામાન છે. પણ આકાશ તત્વ પોતે ક્રિયામાન નથી. અને જ્યાં ચારો નિષ્ક્રિય નથી.
એને નિષ્ક્રિય ના કહેવાય. ક્રિય નથી એનો મતલબ નિષ્ક્રિય નથી. હા. હા, એટલે નિષ્ક્રિય નો મતલબ તો એવો થાય કે પછી એ તો ડેડ છે. ડેડ નથી. ઓકે. આકાશ તત્વ ડેડ નથી. એ આ બીજા 4 તત્વો પ્રમાણે એક્ટિવ નથી. કેમ નથી? કેમ કે આ 4 જે તત્વો છે એ આકાશ તત્વોમાંથી બનેલા છે. ઓકે. અને આકાશ તત્વ જે છે પોતે એ શામાંથી બનેલું છે? આકાશ તત્વ એ મહત તત્વમાંથી બનેલું છે. એટલે મહત તત્વ શામાંથી બનેલું છે? પ્રકૃતિમાંથી બનેલું છે. તો પ્રકૃતિમાંથી મહત તત્વ, મહત તત્વમાંથી આકાશ તત્વ, અને આકાશ તત્વમાંથી આ 4 તત્વો બનેલા છે. તો ભગવાન કૃષ્ણ અહીંયા શું સમજાવવા માંગે છે કે જુઓ, હવે આપણે એક બીજી રીતે સમજીએ તો તમને ખબર પડશે. આપણે ગઈકાલે વાત કરી હતી આત્માના બિંગ સૂક્ષ્મ, 2 દિવસથી આપણે વાત કરીએ છીએ, પણ આજે થોડું વધુ સમજીએ આપણે. તો માન લો કે કોઈ શસ્ત્ર છે, રાઈટ? કોઈ શસ્ત્ર તમે લઈ લો, કોઈ પણ શસ્ત્ર લઈ લો, એનાથી તમે શસ્ત્રથી તમે વાયુને કાપી શકો? ના. ના કાપી શકો. અગ્નિને કાપી શકાય? ના. પછી પાણીને કાપી શકાય? ના કાપી. ના કાપી. એટલે પૃથ્વી તત્વ જે છે એ બીજા 3 તત્વોને કાપી નથી શકતું, રાઈટ? હવે આપણે અગ્નિ લઈએ તો અગ્નિ જે છે એ વાયુ તત્વ ને કશું કરી શકે છે? અફેક્ટ કરી શકે છે? અગ્નિ તત્વ જે છે વાયુ તત્વને અફેક્ટ કરી શકે? કશું ચેન્જ કરી શકે? પરિવર્તન કરી શકે એની અંદર? ક્વેશ્ચન કરી સોરી કરી શકે પ્રભુ, શું ક્વેશ્ચન છે? અગ્નિ તત્વ જે છે, અગ્નિ તત્વ જે છે એ વાયુ તત્વને કોઈ રીતે ચેન્જ કરી શકે છે? ના કરી શકે. ના, ના કરી શકે. ના કરી શકે. ના પાક્કું? કરી શકે. વાયુથી કન્ફ્યુઝ વાયુ નહીં. એક જણ અગ્નિને હા કરી કહે છે, શકે એક જણ પણ ના કહે છે. વાયુ અગ્નિને કરી શકે પણ અગ્નિ વાયુને ના કરી શકે. ના લાઈક કરી શકે. હા, વાયુથી અગ્નિ બુજાઈ જાય, રાઈટ? એ કરી શકે, પણ હા, અગ્નિથી વાયુ થોડી બુજાઈ જાય આમ તો. અચ્છા, ઓકે. તો આપણે ઘરમાં જે હીટર વાપરીએ છીએ, કે જે એસી વાપરીએ છીએ, એ શું છે? એસી હીટર વાપરીએ છીએ આપણે ઘરમાં, હીટર જે એ છે એ વાયુ છે. અગ્નિનો એક પ્રકાર છે. પણ એ ગરમ કઈ રીતે થાય છે? એ ગરમ કઈ રીતે થાય છે? ઇલેક્ટ્રિસિટી. હા, તો એ શું છે? એ કયું તત્વ છે? ઇલેક્ટ્રિસિટી કયું તત્વ છે? અગ્નિ. એર થી અગ્નિ આપણે પ્રોસેસ થઈને હીટ અગ્નિ તત્વ કોલ્ડ છે. એમથી આપણે. હા, અગ્નિ તત્વ છે. એ તો અગ્નિ જ છે ને. હા, હા, ઇલેક્ટ્રિસિટી અગ્નિ તત્વ છે. તો એનો મતલબ છે કે અગ્નિ તત્વ છે વાયુને અલ્ટર કરી શકે છે, અને જે વાયુ છે એ પણ અગ્નિ તત્વને અલ્ટર કરી શકે છે. આપણે જોયું જ છે કે હમણે જે લાસ્ટ યરે કેલિફોર્નિયાની અંદર જે આગ ફેલાઈ હતી, તો જે જંગલમાં આગ લાગે તો એક જગ્યાથી બીજી જગ્યાએ કોણ લઈ જાય છે? વાયુ તત્વ લઈ જાય છે ને. આગ લાગે તો વાયુ ફેલાવે ને પવનની આગને. સાથે. એમ પવન જાય એમ આગ ફેલાય, રાઈટ? રાઈટ, હા કે ના? યા બરાબર. રાઈટ. તો એનો મતલબ છે કે વાયુ તત્વ છે ને અગ્નિ તત્વ એકબીજાને અલ્ટર કરી શકે છે. હવે રહ્યું જળ તત્વ. તો જળ તત્વ એ અગ્નિને અલ્ટર કરી શકે છે? યા જળ તત્વ હોય હા, કરી અગ્નિને શકે યાર. કરી શકે. પાણી હા, નાખીએ કરી એટલે શકે છે. અગ્નિ ઓલવાઈ જાય. હા, અગ્નિ ઓલવું છે. વેરી ગુડ. વાયુ તત્વ છે એ જળ તત્વને અલ્ટર કરી શકે છે? યા કરી શકે. વેવ્સ યા આવે છે ઓશનમાં ને વાયુથી બધું, જળનો એટલે પ્રવાહ વધે. યસ, ઓકે, વેરી ગુડ. તો એનો મતલબ એ છે કે આ જે ચારેય તત્વો જે છે એ મોરોલેસ એકબીજાને અલ્ટર કરી શકે છે, રાઈટ? કરી શકે ને. જેમ કે પૃથ્વી તત્વ છે એક્ઝામ્પલ. તો પૃથ્વી તત્વ એટલે માનો કે તમે લોટ બનાવો, આપણે ભાખરી રોટલી બનાવીએ છીએ તો એની અંદર આપણે પાણી નાખીએ છીએ, તો પાણીથી એનો થોડો નરમ થાય ને એને આપણે બનાવી શકીએ, રાઈટ? રાઈટ. પછી એને આપણે જયારે ભાખરી ને રોટલી બનાવીએ એટલે ગેસ થી આપણે કરીએ તો એનાથી આપણે એને ચડવી શકીએ છીએ, રાઈટ? એટલે ચારે અગ્નિ. તત્વો એકબીજા, હા, ચારે તત્વો એકબીજાને ઇન્ટરકનેક્ટેડ છે, એકબીજાને ચેન્જ કરી શકે છે, પ્રોસેસ કરી શકે છે. તો ચારે તત્વો જો એકબીજાને કરી શકતું હોય તો એ આત્માને કેમ નથી કરી શકતો? આત્મા પણ એક તત્વ જ છે, રાઈટ? ભગવાનની સુપીરિયર એનર્જી, તો કેમ નથી કરી શકતો?
કારણ કે એ તો લોઅર એનર્જી ગણાય છે ને. અગ્નિ, વાયુ, પાણી એ લોઅર એનર્જી છે, જ્યારે આત્મા એ હાયર એનર્જી છે. યસ. હા, તો આ ભૂલવું ના જોઈએ આપણે કે રાઈટ. અગ્નિ, વાયુ ને જે પણ જે છે, પૃથ્વી તત્વ, બધા તત્વો જે છે એ હમણાં જ મેં તમને કીધું શામાંથી બન્યા છે? આકાશમાંથી. આકાશ તત્વથી મહત તત્વથી, મહત તત્વ એ પ્રકૃતિ, એટલે બધું અલ્ટિમેટલી તો પ્રકૃતિથી આવ્યું છે. અને પ્રકૃતિ જે છે એ લોઅર એનર્જી છે, અને જે આપણું આત્મા જે છે એ હાયર એનર્જી છે. તો લોઅર એનર્જી હાયર એનર્જીને કાપી નથી શકતી, કશું ટચ નથી કરી શકતી, કશું એને ઇફેક્ટમાં લાવી નથી શકતી. એટલે ભગવાન અહીંયા કહે છે નૈનમ છિંદંતિ શસ્ત્રાણી નૈનમ દહતિ પાવક. સમજાવે? ન ચૈનમ ક્લેદયંત્યાપો ન શોષયતિ મારુત. હવે ખબર પડી કે કેમ કૃષ્ણ ભગવાન આવું કહે છે અહીંયા? સમજ્યા કે નથી સમજ્યા? હજુ ફરીથી કહો. સમજ્યા. ના, ફરીથી કહો. સમજ પડી. લોઅર છે. તો જુઓ, આ જે ચાર તત્વોની વાત ભગવાન અહીંયા કૃષ્ણ કરે છે, એ ચારે તત્વોનું જનની કોણ છે? ક્યાંથી? એ ઓટોમેટિક તો પેદા થતું નથી, રાઈટ? કોક તો પ્રોડ્યુસ કરે છે એને, કોઈ તો એને જન્મ આપે છે ચાર તત્વોને. તો જન્મ આપનારું કોણ છે? તો જન્મ આપનારું પ્રકૃતિ. હા, ઇનડાયરેક્ટલી આપણે જઈએ તો પ્રકૃતિ છે. પ્રકૃતિમાંથી મહત્તત્વ, મહત્તત્વમાંથી આકાશ, અને આકાશમાંથી આ ચાર તત્વો. એટલે મેઇન પ્રકૃતિ છે. પ્રકૃતિમાંથી આ બધું ક્રિએટ થયેલું છે. આ બધું જેટલું પણ દેખાય છે આપણને આજુબાજુને આપણી આંખોથી દેખાય છે, જે નથી દેખાતું, આ મન, બધું જ જે મન છે, બુદ્ધિ, ચિત્ત, અહંકાર, આ બધું જ પ્રકૃતિથી થયેલું છે. પ્રકૃતિ જ જનની છે. એટલે આપણે અંબામાને શું કહીએ છીએ? જગત જનની કહીએ છીએ, રાઈટ? અંબાને કે માતા દુર્ગાને જગત જનની કહીએ છીએ. કેમ કહીએ? બીકોઝ ઓફ ધીસ. કારણ કે બધું એનામાંથી નીકળ્યું છે. હાવેવર, ઘણી વખત મેં કીધું છે આ સ્ટેટમેન્ટ પછી કે અંબામાં કે દુર્ગામાં પણ પોતે ઇન્ડિપેન્ડન્ટ નથી, એ પણ ડિપેન્ડન્ટ ઓન કૃષ્ણ છે. કારણ કે કૃષ્ણ સ્વયં કહે છે ભગવદ્ ગીતામાં, મયા દક્ષેન પ્રકૃતિ સુયતે સચરાચર હેતુનાનેન કૌંતેય જગદ્વી પરિવર્તતે. ભગવાન કે મારા અધ્યક્ષતામાં કામ કરે છે આ પ્રકૃતિ. એટલે ભૂલવું ના જોઈએ કે સુપ્રીમ ભગવાન તો કૃષ્ણ જ છે. પણ કૃષ્ણ સુપ્રીમ છે, જેમ આપણા કંપનીમાં કોઈ કંપની હોય, એની અંદર ચેરમેન હોય, ચેરમેનના નીચે ડાયરેક્ટરો બધા નિમણૂક કર્યા હોય, ડાયરેક્ટરને નીચે મેનેજરો હોય, મેનેજરની અંદર નીચે સુપરવાઇઝર હોય, અને સુપરવાઇઝરની નીચે કારીગરો હોય, બધા કામ કરતા હોય. તો જે મેઇન જે બોસ છે એ થોડો કારખાનામાં આવીને તમારી જે માન લો કે જૂતા બનાવવાનું હોય કારખાનું, તો પોતે થોડો જૂતા બનાવે, એ પોતે ના જૂતા બનાવે, કારીગર જોડથી બનાવે. પણ કારીગરનો ઉપરનો બોસ છે. તો કારીગરના ઉપરના બોસ કોણ છે? સુપરવાઇઝર. તો આ બધા ડેમીગોડ્સ છે. આ બધા ડેમીગોડ્સ જે છે ને, એ બધા એના સુપરવાઇઝર છે, આપણા સુપરવાઇઝર. પછી ડેમીગોડ એટલે દેવતાઓ. દેવતાઓનો બોસ કોણ છે? તો જે ભગવાન શિવ. તો એ કોણ છે? હા, ભગવાન શિવ છે ને એ બધાનો. એટલે મહાદેવ કે છે એને, દેવોના દેવ મહાદેવ. કારણ કે એના બોસ ઇમિડિયેટ બોસ છે, એના ડાયરેક્ટ બોસ છે. એટલે ભગવાન શિવ અને માતા દુર્ગા એટલે થઈ ગયા એ કપલ છે, રાઈટ? એટલે એના બોસ છે, એટલે ડાયરેક્ટર થઈ ગયા. અને એમના બોસ કોણ છે? તો ભગવાન કૃષ્ણ છે, વિષ્ણુ છે, સુપ્રીમ. તો એને કનેક્શન છે, રાઈટ? સમજમાં આવ્યું? તો શું? હા, તો અહીં આપણે, હા, તો હવે સમજમાં આવ્યું કે આ ચાર તત્વોની વાત કેમ ભગવાને કરી અહીંયા આત્મા માટે. કારણ કે એ જ મેન છે ને. બીજું તો કોઈ મારી કોઈ બીજું તો આપણું બોડી કઈ રીતે ડિસ્ટ્રોય થાય છે? આ ચાર તત્વો જ રિસ્પોન્સિબલ છે. કોઈ ડૂબીને મરી જાય, કે કોઈ અગ્નિથી મરી જાય, રાઈટ? કે કોઈ ટોર્નેડો બોર્નેડો બધું આવે છે, રાઈટ? એનાથી મરી જાય, રાઈટ? કાં તો પૃથ્વી તત્વનો મતલબ છે કે બીજું જેની અંદર જે ત્રણ તત્વમાં સંમિલિત નથી થતું, એ પૃથ્વી તત્વોમાં થાય છે. કોઈ ગન મારે તો કયું તત્વ છે? પૃથ્વી તત્વ છે. કોઈ ચપ્પુ મારે એ કયું તત્વ છે? પૃથ્વી તત્વ છે. તો બોડી એનાથી ડિસ્ટ્રક્શન થાય છે એનું બોડીનું, પણ આત્માનું ડિસ્ટ્રક્શન નથી થતું અહીંયાથી. સમજણ પડી અહીંયા? ક્લિયર? ઓકે.
આપણે હવે બીજો શ્લોક સમજીએ અને પછી આપણે ટોટાલિટીમાં સમજીએ બધું. તો ભગવાન અહીંયા બીજા શ્લોકમાં શું સમજાવે છે, થોડું હું એને મોટું કરું. ઓકે, તો બીજો શ્લોક છે જે આપણે જોયો, તો શું કે અછેદ્યો. અછેદ્યો નો મતલબ શું છે? છેદન કરવું, છેદન કરવું, રાઈટ? આપણે છેદન કરીએ ને, નાક ને કાન નું છેદન કરીએ છીએ ને, તો અછેદ્યો. અયમ, અયમ નો મતલબ છે આ આત્મા. આ આત્મા નું કોઈ પીસીસ નથી કરી શકતું, કાપી નથી શકતું, ભાગી નથી શકતું એને. અછેદ્યો. પછી શું કે અદાહ્ય. અદાહ્ય નો મતલબ બાળી. હમણાં આગળ પણ આપણે આગળ વાત કરી પાવક, રાઈટ? તો અગ્નિ છે એને બાળી નથી શકતી. અછેદ્યો અયમ, અદાહ્યો અયમ. અક્લેદ્યો. અક્લેદ્યો નો મતલબ છે ઓગળી નથી શકતો. ઓગળી નથી શકતો નો મતલબ શું છે? તમે શુગર હોય કે મીઠું હોય એ પાણીમાં નાખો અને હલાવો તો ઓગળી જાય કે ના ઓગળી જાય? ઓગળી જાય. ઓગળી જાય, રાઈટ? પણ આત્મા છે એ પણ ઓગળતી નથી. અહીંયા કે છે અક્લેદ્યો. આત્મા કોઈ વસ્તુથી ઓગળતી નથી. પછી અશોષ્ય. હમણાં આપણે જેમ અહીંયા મારુતની વાત કરી, રાઈટ? એ સુકાઈ નથી શકતી. એવ ચ, એવ એટલે ઓનલી, ચ ઓલ્સો. પછી શું કે નિત્ય. હવે આપણે આ વારંવાર શબ્દોનો પ્રયોગ થાય છે અહીંયા. જો આ નિત્યનો શબ્દનો પ્રયોગ આગળ પણ થયેલો છે. નિત્યનો મતલબ છે, નિત્યનો મતલબ શું થાય? ચીજ આમ તો થાય. ડેલી એવું થાય ને નિત્ય એટલે ડેલી થાય, પણ અહીંયા હમ. નિત્ય, હા ડેલી થાય, પણ નિત્યનો મતલબ અહીંયા ભગવાન સનાતન. કદી નહીં, સનાતન નથી. સનાતન નો કદી શબ્દ કદી આગળ છે. નહીં. અડી, હા, એમાં ચેન્જીસ નથી આવતા. Yeah. ચેન્જીસ નથી આવતા એની અંદર. એટલે એવો સ્થાયી. એટર્નલ કહી શકાય ભરત? શું કહી શકાય? એટર્નલ. ઇટરનલ. ઇટરનલ છે, ઇટરનલ નો સનાતન છે. એ હમણાં આગળ સ્થાયી. ના, સ્થાયી, સ્થાયી, હા સ્થાયી કહી શકાય એને, સ્થાયી કહી શકાય. જેમાં ચેન્જીસ નથી આવતા, યા જેમાં જે મ્યુટેબલ છે, હમ. અનમ્યુટેબલ છે, સોરી, અનમ્યુટેબલ છે એ રહ્યો. જેમાં ચેન્જીસ નથી આવતા એ નિત્ય છે. એટલે આપણે કહીએ છીએ ને, આપણે ભગવાનને નિત્ય કહીએ છીએ, કારણ કે એમાં ચેન્જીસ નથી ભગવાનનામાં. એ પહેલા પણ એવા હતા, અત્યાર પણ એવા છે અને ભવિષ્યમાં પણ એવા રહેશે. સિમિલરલી આત્મા જે છે એનો સ્વભાવ પહેલા પણ એવો જ હતો, અત્યારે પણ એવો છે અને આગળ પણ એવો જ રહેશે. પછી શું કે છે? સર્વગત. સર્વગત નો મતલબ છે ઓલ પરવેડિંગ, સર્વવ્યાપી છે, બધી જગ્યાએ ફેલાયેલી છે. તો બધી જગ્યાએ ફેલાયેલી નો મતલબ મેં તમને સમજાવ્યું. ઇટ ડઝ નોટ મીન કે મારી આત્મા પણ તમારાની અંદર છે કે તમારી આત્મા મારામાં છે. એનો મતલબ છે કે એ પોતે બધી જગ્યાએ જઈ શકે છે, બધી જગ્યાએ વ્યાપ્ત છે. જેમ સૂર્યપ્રકાશ બધી જગ્યાએ વ્યાપ્ત છે, એમ આત્મા જે છે એ પણ એક બોડી છોડીને બીજી બોડી ગમે ત્યાં દાખલ કરી શકે છે. આપણે ઇન્ડિયાથી અમેરિકા કે અમેરિકાથી ઇન્ડિયા આવવું હોય તો વિઝા લેવા પડે. આત્માને કોઈ વિઝાની જરૂર નથી. એ સેન્સમાં કીધું છે સર્વગત. પછી શું કીધું? સ્થળાણુર. સ્થળાણુર નો મતલબ શું થાય? તો એક રીતે સ્થળાણુર નો મતલબ છે કે એમાં કોઈ વાઇબ્રેશન નથી, સ્થિર છે. જેવી રીતે આપણે વૃક્ષ દેખ્યું છે, વૃક્ષ, ઝાડ. તો ઝાડ છે એ એક જગ્યાએ ઊભું રહે છે, પણ પવન આવે તો હલે છે ને? હલે કે ના હલે પવન આવે તો? ભલે. ભલે. હા, તો એ સ્થિર, આમ કહીએ સ્થિર છે, પણ પવન આવે તો હલે છે. પણ આ જે આત્મા કેવી છે? એ કોઈ વસ્તુથી હલતી પણ નથી, કે એમાં કોઈ વાઇબ્રેશન પણ નથી, કોઈ ક્રિયાશીલ પણ નથી, એવી છે. ખબર પડી? તો નિત્ય સર્વગત સ્થળાનુર અચલો. અચલો અયમ. અચલો નો મતલબ છે સ્થિર છે. આ પણ સ્થિર છે. એનું એડવર્બ તરીકે યુઝ થયું છે. સનાતન. જો આ સનાતન નો મતલબ, સનાતન નો મતલબ છે, સનાતન નો મતલબ શું થાય? સદા એક સમાન. એનું આદિ અંત નથી, ઓલવેઝ છે. સનાતન નો મતલબ છે કે એને કદી જન્મ લીધો નથી ને કદી મરવાની નથી. આપણે હમણાં આગલા શ્લોકોમાં જોયું ને, કોઈને યાદ નથી? આપણે વાત કરી હતી. ગયા બરાબર. તો ભગવાન હંમેશા ખબર છે. વારંવાર, જો આ ભગવાન વારંવાર એ આ શબ્દોનો ઉપયોગ કરે છે આત્મા માટે. તો પણ આપણે એને કન્સીવ નથી કરી શકતા, આપણે એને એ નથી કરી શકતા. સમજ્યા?
તો અહીંયા શું સમજવાનું છે? તો અહીંયા આપણે સમજીએ. એક રીતે તો આપણે ટોટાલિટીમાં સમજી ગયા છે, પણ હવે થોડું આપણે ઇન્ટ્રોસ્પેક્ટ કરીએ. તો ભગવાન આ 2 શ્લોકોમાં શું વાત કરી કે 5 જે 4 તત્વો છે એનાથી આત્માને કોઈ ફરક નથી પડતો, એને કશું નથી થતું, પ્લસ એને આ જે આપણે વાત કરી એનાથી નથી. તો પ્રોબ્લેમ એ છે કે તો પછી આત્માને કશું કોઈ એવું કોઈ તત્વ નથી જે આત્માને કશું કરી શકે, હલનચલન કરી શકે કે કોઈને ડિસ્ટર્બ કરી શકે, એવું કોઈ તત્વ જ નથી, એવું કોઈ વ્યક્તિ નથી, એવું કોઈ ફોર્સ નથી, ભગવાનની એવી કોઈ એનર્જી નથી જે આત્માને કશું કરી શકે. છે એવું કોઈ કે નથી? છે કે નથી? કૃષ્ણની ભક્તિ એની વાત હું તમે સમજ્યા નહીં. કૃષ્ણની ભક્તિ નહીં, હું શું કહેવા માંગુ છું ના નથી. કે આત્માને કોઈ કરી આત્માને કોઈ શકે ડિસ્ટર્બ નથી. આત્માને કોઈ ડિસ્ટર્બ કરી શકે એવી કોઈ ના શક્તિ ના છે? કોઈ નહીં. ના ના, નથી કોઈ નથી, નથી કોઈ કોઈ નથી. નથી. નથી કોઈ કોઈ શક્તિ. નથી. ના નથી. કોઈને નથી. કોઈને કોઈ એવું લાગે શક્તિ છે કે નથી. છે તો આપણે એના પર ચર્ચા કરીએ. ના ના ના, ના, નથી. નથી નથી. હા, તો આત્મા તો હા, તો આપણે સમજીએ અહીંયા કે આત્માને ડિસ્ટર્બ કરી શકે એવી કોઈ શક્તિ આ બ્રહ્માંડમાં નથી. બ્રહ્માંડમાં તો શું, સ્પિરિચ્યુઅલ વર્લ્ડમાં પણ નથી. એટલે કોઈ નથી. કોઈ એટલે કોઈ ભગવાન સ્વયં નથી કરી શકતા. ભગવાન પણ કશું નથી કરી શકતા આત્માનું. આ બોડીનું કરી શકે પણ આત્માનું ના કરી શકે. તો પછી આપણે કેમ એટલા એ થઈ જઈએ છીએ? ભરત પ્રભુ એક સેકન્ડ, લાઈક કેવી રીતે ભગવાન પણ આત્માનું ના કરી શકે? બીકોઝ એ સુપીરિયર એનર્જીમાં છે એટલે પોતાનો અંશ છે ને, પાર્ટ એન્ડ પાર્સલ છે ને. જેમ સૂર્ય છે તો સૂર્ય પોતે પોતાના કિરણને કઈ રીતે, કિરણો જે રેસ છે એને કઈ રીતે નુકસાન પહોંચાડી શકે? રાઈટ, એટલે આપણે એમના અંશ છીએ એટલે આપણને એ ના કરે. રાઈટ, ઓકે. આત્માને કશું નથી થતું. હા, બોડીલી એક્ટિવિટીઝ ની વાત નથી કરતા આપણે, આત્માની વાત કરીએ છીએ. આત્મા ઇટસેલ્ફ ને કશું નથી થતું. સમજમાં આવે છે આ વસ્તુ? તો પછી આત્માને નથી આવતું. તો હવે આપણે એક બે સિનારીઓ લઈએ. જો આ તમને પ્રેક્ટિકલી તમને આ બધું ખબર પડશે. આ જો તમે આ આત્માનું તત્વ તમે સમજી લો તો તમારા જિંદગીના 90 થી 95% જે પ્રોબ્લેમો છે એ તમે એનો પાર પાડી શકો છો. તો આપણે પ્રેક્ટિકલી એને કઈ રીતે સમજી શકીએ? તો 2-4 એક્ઝામ્પલ લઈએ તો સમજીએ કે આપણે ટુડેઝ વર્લ્ડના આજના દુનિયાના જ એક્ઝામ્પલ લઈએ તો સમજણમાં આવશે. તો આપણે પહેલું એક્ઝામ્પલ લઈએ જે કોમન છે આજકાલ જે ચાલે છે કે પ્રોફેશનલ એન્ઝાઇટી, જોબ લોસ. જ્યારે જોબ લોસ થઈ જાય, કોઈનો જોબ જતી રહે, રાઈટ? માની લો કે કોઈ વ્યક્તિ હોય એ છેલ્લા 15-20 વર્ષથી કોઈ મોટી કોર્પોરેટ કંપનીની અંદર સિનિયર મેનેજર તરીકે કામ કરતું હોય અને વેલ નોન હોય, રાઈટ? બધા એને ઓળખતા હોય, સમાજમાં એને બધા ઓળખતા હોય, અને કંપનીમાં તો ઓફકોર્સ 15-20 વર્ષથી કામ કરે એટલે બધા ઓળખતા હોય, એક સારી પોઝિશન ઉપર છે. તો એ વ્યક્તિ પણ પોતે એની જાતે આઈડેન્ટિફાય કરે છે કે ભાઈ હું સિનિયર મેનેજર છું કે કોર્પોરેટમાં કામ કરું છું, રાઈટ? હવે અચાનક જ અત્યારે જે ચાલી રહ્યું છે બધું એની અંદર ખબર પડે કે ભાઈ એની જે પોઝિશન છે એને રિસ્ટ્રક્ચર કર્યું છે અને એને હવે ફાયર કરી દીધો છે કે રિડન્ડન્ટ કરી દીધો છે. હવે એની જોબ જતી રહી છે. તો અચાનક આવું થઈ જાય, આપણા માથા પર આવી પડે, તો કોઈના પણ માથા પર આવી પડે તો તરત શું કોઈ વ્યક્તિ વિચારે? હું આટલા ટાઈમથી કામ કરતો તો મને એક સેકન્ડમાં કાઢી મૂક્યું, કે મારા જોડે હવે જોબ નથી, હું મારા ફેમિલીને સપોર્ટ કઈ રીતે કરીશ, મારું કોઈ વેલ્યુ નથી. થાય કે ના થાય બધી વસ્તુ? થાય. કોઈ અહીંયા એવું છે જેને ના થાય કે ના ભાઈ મને તો આવું ના થાય? તો બધાને જ થાય. બધાને થાય. તો જે મોડર્ન સાયકોલોજી જે છે, મોડર્ન સાયકોલોજીનો મતલબ છે કે જે અત્યારે આપણે જે સાયન્સ બધા કરે છે, રાઈટ? આ વૈજ્ઞાનિકો લોકોની જે વાત કરે છે, અને સ્પેશિયલી આજકાલ તો જે સૌથી વધુ કામ જેનું ચાલે છે, જેનું કામ ઓલવેઝ ચાલે છે, એ કોણ છે? સાયકાટ્રિસ્ટ. સાયકાટ્રિસ્ટ હોય છે એનું કામ દરેક કાળમાં ચાલે છે. મંદી હોય, તેજી હોય, કારણ કે એને શું એને શાનું ટ્રીટમેન્ટ કરવાની છે? તમારી એન્ઝાયટી, તમારી ચિંતાની, તમારા ડિપ્રેશનની ટ્રીટમેન્ટ કરવાની છે, રાઈટ કે ખોટું? તો આપણે બધા જોયું છે હવે તો નાના નાના છોકરાઓને ડિપ્રેશન આવતું થઈ ગયું છે. પરીક્ષામાં ફેલ થઈ જાય તો ડિપ્રેશનમાં જતા રહે છે. કેમ એવું થાય છે?
કારણ કે they identify themselves with the body. શરીર જોડે આઈડેન્ટિફિકેશન કરે છે કે હું આ શરીર છું, આ ભરતનું શરીર છે, આ આનું શરીર છે, આ મારું શરીર છે. તો હવે શરીર તો છે એ તો નિત્ય નથી, અને જે એક્સટર્નલ ફોર્સિસ જે બધા છે આ દુનિયામાં જેટલા પણ, એ આપણા કંટ્રોલમાં નથી. આપણે કોઈને કંટ્રોલ થોડો કરી શકીએ કે હું કહું એ રીતે જ ચાલવાનું તારે, કે હું કહું એ રીતે જ થાય એવું કશું છે? અહીંયા કોઈ એવું કહે છે કે ભાઈ હું કહું છું ને એવું બધું થાય છે મારી જિંદગીમાં? છે અહીંયા એવું? નથી. તો અહીંયા આ જે શ્લોકો જે છે આત્માના રિલેટેડ ભગવાન જે આપણને શીખવે છે, તો એમાંથી આપણને શું પ્રાપ્ત થાય, શું શીખવા મળે છે? તો પહેલી વસ્તુ છે કે જો જે આત્મા ને આ અગ્નિ નથી બાળી શકતી, આ બધું નથી કરી શકતી, એના પીસીસ નથી થતા, હંમેશા નિત્ય છે, બધું છે, તો વેન યુ આઈડેન્ટિફાઈ યોર સેલ્ફ વિથ ધ સોલ, કે હું આત્મા છું, આત્મા હું છું, આ બોડી તો મને વ્હીકલ છે. કેમ બોડી મને મળ્યું છે? ભગવાને મને આ શરીર આપ્યું છે, એનું શું કારણ છે? શું કારણ છે? આપણે ભગવાને કેમ શરીર આપ્યું છે આપણને? ઈચ્છા થવાથી. હા, ઈચ્છાથી તો છે જ. એ તો પછી તમને ઘણા બધા બોડી મળે છે, પણ આપણને માનો કે મનુષ્ય શરીર મળ્યું છે, તો કેમ મળ્યું છે મનુષ્ય શરીર? આપણે આપણી આધ્યાત્મિકતા અથવા તો સ્પિરિચ્યુઆલિટીનો ઉપયોગ કરીને ભગવાનની ભક્તિથી ભગવાનના ધામમાં પાછા જઈ શકીએ એટલા માટે. ભગવાનને પ્રાપ્ત કરી શકીએ. તો પેલા ભગવાનને પ્રાપ્ત કરવા હોય તો પેલા તો પોતાની જાતને ઓળખવું પડે ને. તમે પોતાની જાતને જ નથી ઓળખી શકતા તો તમે ઈશ્વરને કઈ રીતે ઓળખશો? કૃષ્ણને કઈ રીતે ઓળખશો? આમ કહેવામાં છે કે ભાઈ કૃષ્ણ ઇઝ આર ફાધર, વી આર પાર્ટ એન્ડ પાર્સલ ઓફ કૃષ્ણ, આપણે ભગવાનના અંશ છીએ, બધી વાત બરોબર છે, પણ એ કૃષ્ણને સમજવા પહેલા તો પોતાની જાતને સમજવું પડશે કે હું એકચ્યુઅલમાં શું છું. તો હું એકચ્યુઅલમાં તો આત્મા છું. આ આત્મા છું તો આત્માને તો કોઈ જોબ બોબ ની કોઈ લેવા દેવા નથી, આત્માને કોઈ ફરક નથી પડતો. અહીંયા આપણે આ બે શ્લોકમાં જોયું, સનાતન છે, નિત્ય છે, રાઈટ, બધું જોયું આપણે, સર્વગત છે, બધું જોયું. તો આત્માને શું ફરક પડે છે? આત્માને કોઈ ફરક નથી પડતો. તો જ્યારે આ રિયલાઇઝેશન થાય છે, ભગવદ્ ગીતાથી આપણે જ્યારે રિયલાઇઝેશન થાય છે, તો એનો મતલબ એવો થાય કે પછી કોઈની જોબ જતી રહે તો પછી એવું આપણે રોવાનું નહીં ને કશું કરવાનું નહીં, ઇનેક્ટિવ થઈ જવાનું? તો ના, ભગવદ્ ગીતા જ શીખવાડે છે તમને કર્મયોગ કરવાનું. પણ કર્મયોગનો શું મતલબ છે? કર્મયોગ, યોગનો મતલબ શું છે? કનેક્શન, જોડવું. યોગનો મતલબ છે જોડવું. પેલું જે લોકો યોગ કરે છે એ યોગા નથી, એ બીજું કશું છે. યમ નિયમ પ્રાણાયામ ને બધું એમાં છે. યોગનો મતલબ છે જોડવું, કર્મને જોડવાનો છે. તો ભગવાન કૃષ્ણ આગળ આપણને શીખવાડશે કે કર્મ કઈ રીતે કરવાનું છે, વિધાઉટ અટેચમેન્ટ ટુ ધ રિઝલ્ટ. જે રિઝલ્ટ છે એના જોડે આસક્તિ નથી રાખવાની. તો માન લો કે આ પર્ટિક્યુલર એક્ઝામ્પલ છે, એની અંદર કોઈને આ રીતે જોબ લોસ થઈ ગયો હોય તો તમે શું કરો? કર્મયોગને કઈ રીતે એને ઇન્વોલ્વ કરો? તો પહેલી વસ્તુ તો એ છે કે આઈડેન્ટિફાઈ પોતાની જાતને કર્યું કે ભાઈ હું આત્મા છું, ને જે સિચ્યુએશન મારી સામે ઊભી થઈ છે એ ટેમ્પરરી સિચ્યુએશન છે, પરમેનન્ટ કશું નથી. કારણ કે 15-20 વર્ષથી જ્યારે એને જોડે જોબ હતી ત્યારે એક સેકન્ડ પણ એને વિચાર આવ્યો હતો કે મારી જોબ જતી રહેશે તો હું શું કરીશ? એવું નતો વિચાર આવ્યો. હવે એ સિચ્યુએશન બની છે તમારી સામે, કે એ વ્યક્તિ સાથે બની છે, તો હવે એ સિચ્યુએશન આવી છે તો એને કઈ રીતે ટેકલ કરવું? તો પહેલા તો ડિપ્રેશનમાં કે એન્ઝાયટીમાં ના જવું. કારણ કે તમે જાણો છો કે પોતાની જાતને કે હું તો આત્મા છું, પણ આત્મા છું તો પણ આ બોડીની અંદર છું. તો ભગવાને મને આ બોડી આપી છે, તો બોડીને સર્વાઈવ કરવા માટે, એનું પાલન કરવા માટે અને મારા ફેમિલીનો પણ સપોર્ટ કરવા માટે મારે કશું તો કરવું પડશે. તો કઈ રીતે કર્મયોગને આપણે ઇન્વોલ્વ કરી શકીએ? તો પહેલા તો કોઈ બીજી જોબ ખોળો. બીજી જોબ ખોળો તમે તો એની અંદર ફૂલ ડેડિકેશન આપો તમારું, ફૂલ ડેડિકેશન. પણ એવું નહીં કે 10 જગ્યાએ તમે સીવી મોકલ્યા તમારા, ઓનલાઈન એપ્લાય કર્યું, તો તમને એવું અટેચમેન્ટ ના હોવું જોઈએ કે ભાઈ આ 10માંથી 1માં તો જવાબ આવશે. મેં મારું કર્મ કર્યું છે બેસ્ટ ઓફ માય એબિલિટી, મેં પ્રોપર મારો સીવી બનાવ્યો છે, મેં મારું બરોબર રિસર્ચ વર્ક કર્યું છે મારે, અને મેં અપ્લાય કર્યું છે. હવે જેવી ભગવાનની ઈચ્છા, આપણે એવું કહીએ છીએ ને, એકચ્યુઅલી ભગવાનની ઈચ્છા તો હોતી નથી. આપણે ગુજરાતીઓ કહે છે ભગવાનની ઈચ્છા, નથિંગ ઇઝ ભગવાનની ઈચ્છા. પ્રકૃતિ પ્રમાણે થાય છે. પણ
મેં મારું કામ કર્યું છે. પછી while doing that maintain the inner peace. કે અંદર ઉકળાટ આપણો ઊંચો નીચે થતો હોય છે. કેમ ઉકળાટ થતો હોય છે? કારણ કે આપણે આપણી બોડી જોડે એને આઈડેન્ટિફાઈ કરીએ છીએ હજુ પણ. તો જ્યારે જ્યારે આવું થાય ત્યારે સમજી લેવું કે વી આર ઇન અ રોંગ પોઝિશન. કારણ કે આ ઉકળાટ કોને થાય છે? આત્માને થાય છે ઉકળાટ? ના, કોને થાય છે? બોડીને. બોડીને થાય છે. પણ બોડીમાં કશુંક તો હશે ને જેને ઉકળાટ ફીલ થાય છે. મન મનને ઉકળાટ થાય. મનને ઉકળાટ થાય છે. ઓકે. ચિંતા થાય છે. હા, એટલે ઉકળાટ કે ચિંતા થાય છે પણ એ કોને થાય છે? એક જ કોને થાય ઓકે, મનને થાય છે. બીજા કોઈ? આપણું ચિત્ત એમાં ભટક્યા કરે છે. પછી બીજા કોઈ? મગજ. મનને થાય એટલે એક્શનમાં આવે છે. હા, ઉકળાટ અનુભવ. ભરત પ્રભુ થોડો ક્વેશ્ચન પાછો ક્લિયર કરશો? ક્વેશ્ચન શું છે? ક્વેશ્ચન એ છે કે જ્યારે આ સિચ્યુએશન જે મેં હમણાં કીધી એમાં કોઈ વ્યક્તિ હોય, માની લો કોઈ વ્યક્તિ એમાં એ જ સિચ્યુએશનમાં છે, તો અંદર એને ઉકળાટ અનુભવ થતો હોય કે ચિંતાઓ થતી હોય, ડિપ્રેશન થતું હોય, તો એ કોણ ફીલ કરે છે? કોને થાય છે બધું? કોણ ફીલ કરે છે બધી વસ્તુઓ? મનને થાય એટલે શરીર પર અસર થાય છે. કોઈ કહે છે મન, કોઈ કહે છે ચિત્ત. તમારે કોઈ બીજાને કોઈ આઈ થિંક બોડીલી લેવલ પર ફીલ થાય છે, પછી સોલ ને નહીં. જીવાત્મા તો બહુ મોટો શબ્દ થઈ ગયો. જીવાત્મા તો માઇન્ડ ઉપર અસર થઈ જાય. બુદ્ધિ બોડી. તમે બધામાંથી કશું તો સાચું હશે ને. બધા શબ્દો આવી જાય તો મન, કઈ બુદ્ધિ, ચિત્ત, અહંકાર. ના, એટલે તમે નીકળશે સમજી નથી, હજુ આપણે સમજી નથી શક્યા કે કોને ઇફેક્ટ થાય છે આ વસ્તુ. તો આ વસ્તુ નહીં, શરીરને તો થાય છે, પણ શરીર તો શરીરની અંદર કશુંક તો રહેલું છે ને. જીવાત્મા ઇઝ અ બિગ વર્ડ. જીવાત્મા તો ઘણી બધી વસ્તુથી બનેલો છે ને. પ્રભુજી, માઇન્ડમાં અસર થઈ જાય, માઇન્ડ ને અસર થાય. તો માઇન્ડ શેનાથી બનેલું? માઇન્ડ એ શરીરનો જ ભાગ છે ને. માઇન્ડ, મન, ચિત્ત બધું એક જ કહેવાય. પણ મેઇન પ્રોબ્લેમ છે માઇન્ડ નથી. મેઇન પ્રોબ્લેમ શું છે? અહંકાર. અહંકાર. કારણ કે અહંકાર રેકોગ્નાઇઝ કરે છે કે આ મારું બોડી છે, આત્માને કોઈ ફરક નથી પડતો. આત્મા તો ટચ જ નથી. આત્માને અહંકારને ટચ જ નથી. કોઈ ટચ નથી કરી. એટલા માટે ભગવાન કૃષ્ણ કહે છે કે આત્માને કોઈ મારી નથી શકતો, બાળી નથી શકતો. પેલું અહંકારને કેવું, કોઈ તમને ગાળ આપે તરત કે મને ગાળ આપી દે, થાય કે ના થાય? આપણને તે મને ગાળ આપી એવું થાય કે ના થાય? કે નથી થતું કોઈને? માની લો તમે ગાડી તમે ખરીદી હોય એક્ઝામ્પલ, અને કોઈ છોકરો સ્ક્રેચ મારી દે ગાડીને, રાઈટ? તો 10 લોકો ઊભા હોય, પણ એમાંથી એક જ વ્યક્તિને દુઃખ થાય. એ કોને થાય? તમને. કારણ કે તમે માની લીધી કે આ મારી ગાડી છે એટલા માટે. ધીસ ઇઝ માય કાર. પેલા 9 વ્યક્તિઓ ઊભા છે, એમને કોઈને દુઃખ થાય? હા, કારણ કે માન્યું નથી કે મારી ગાડી છે, રાઈટ? તો એમ આપણે આ જે શરીર છે એને માની લીધું કે મારું શરીર છે. સમજણમાં આવે છે? મારું શરીર છે. રીતે એક આ શરીરનું કેવું છે? કારણ કે શરીર તો નાશવંત છે, રાઈટ? એવરી સેકન્ડ નાશવંત થાય છે. પણ કઈ રીતે થાય છે? તો એક સુંદર કથા છે. તો એક વખતે શું થાય છે કે એક સપેરો હોય છે, તો સપેરો છે ને સાપને એક પોટરીમાં નાખી દે છે, અને એની સાથે આ તમે સાંભળેલું હશે, એની સાથે ઉંદરને પણ નાખી દે છે. બંનેને એક સાથે મિક્સ કરી દે, ભેગા કરે છે એક જ પોટરીની અંદર. હવે સાપનો ખોરાક તો ઉંદર છે, તો ઉંદર સાપથી બીવે છે. તો ઉંદર સાપથી બીવે તો સાપ કે છે કે ના તું બીવેશ નહીં, હું તને કશું નહીં કરું. ઉંદર કે અચ્છા. હવે ઉંદરને થોડો ભય મુક્ત થાય છે કે હા, સાપ મને કશું નહીં કરે.
હવે સાપ વિચારે છે કે જો આમાંથી આપણે બહાર નીકળવું છે. હા, એટલે કાપી નાખે ઉંદરની પેલી ઝાડની ને એની વાત આવતી હતી. સાંભળ્યું છે ને તમે? એટલે એને હેલ્પ કરે, આવી રીતે કાપીને હેલ્પ કરે, એટલે બંનેનું લાઈક ફાયદો. હા, તો જેને નથી સાંભળી એના માટે હું ફરીથી તમને આ સ્ટોરી કહું. તો સાપ કહે છે કે જો હું તને નહીં મારું, પણ આવા આપણે બંનેને આમાંથી બહાર નીકળવું છે ને તારા દાંત છે થોડા તીક્ષ્ણ છે, તો શું કર, તું ધીમે ધીમે કરીને કોતરી કાઢાને. તો એ ધીમે ધીમે રહીને કોતરે છે. હવે સાપનું મોઢું તો મોટું છે, ઉંદરનું નાનું છે. ઉંદર તો ગમે તે જતું રહે, તો એ કોતરે છે થોડી એની જગ્યા. તો ઉંદર જવા જાય છે તો સાપ એને કહે છે ના ના ના, ઉભો રહે, તું તો જતો રહીશ પણ હું નહીં જઈ શકું. તો એક કામ કર, તું આને મોટું હોલ કર. સાપ પોતાના ફણ ઉપર એ ઉંદરને બેસાડે છે અને ઉંદર મોટું ખોતરીને મોટું હોલ કરે છે. હવે સાપ કે જો તું તો ગમે ત્યારે નીકળી જઈશ, પેલા મને જવા દે. તો સાપ પેલા જતો રહે છે. જયારે સાપ બહાર જાય છે તો મોં પોતાનું ખુલ્લું રાખે છે. જેવું જ ઉંદર બહાર નીકળે એને ખાઈ જાય છે. રાઈટ? તો આમાંથી આપણે શું સમજવાનું છે? તો આપણું શરીર છે ને આના જેવું જ છે. આપણું શરીર ઉંદર છે અને સાપ કોણ છે? આ ટાઈમ છે. ટાઈમ ના, અહંકાર ટાઈમ છે. ટાઈમ આપણા શરીરને ખાઈ રહ્યો છે. ટાઈમ જે છે, સમય, એ આપણા શરીરને ખાઈ રહ્યો છે. તો ટાઈમનો સદુપયોગ જે નથી કરતો એને, કારણ કે મરવાનું તો એક દિવસ છે જ, આ બોડીને એક દિવસ જવાનું જ છે. તો બોડીનો સદુપયોગ શામાં છે? તો બોડીનો સદુપયોગ પોતાની જાતને રિયલાઇઝ કરવાનો છે ને રિયલાઇઝેશન ઓલ ધ ટાઈમ થાય એવું કરવાનું છે. તો શું રિયલાઇઝ કરવાનું છે? કે હું આત્મા છું અને માને તો કોઈ મારી તો શકતું નથી, મારું કશું થવાનું નથી, કોઈ બગાડવાનું નથી, કોઈ મારું શું બગાડી શકવાનું છે? આપણે તો એવું થાય કે ભાઈ મને સામેવાળો મને મારું ખોટું કરે છે, સામેવાળો મારું ખરાબ કરે છે, એવું આપણે આપણી માન્યતામાં છે. પણ એવું કોઈ કોઈનું કશું બગાડી નથી શકતો. આ બધું જ થઈ રહ્યું છે એ આપણા કર્મના પરિણામોથી થઈ રહ્યું છે. તો જ્યારે તમે તમારી જાતમાં સિચ્યુએટેડ થઈ જાઓ છો, સેલ્ફ સિચ્યુએટેડ, કે ભાઈ હું તો આત્મા છું, આઈ બિલોંગ ટુ કૃષ્ણ, બાકી જે બધું થઈ રહ્યું છે આજે બહાર જે બધું થઈ રહ્યું છે એ તો પ્રકૃતિના કારણે થઈ જાય. પ્રકૃતિ જેમ શિયાળો, ઉનાળો, ચોમાસું આવે છે એમ કોક વાર દુઃખ આવે, કોક વાર સુખ આવે, કોક વાર તમને મજા આવે, કોક વાર દુઃખ પણ આવે. તો સિમિલરલી આ બધું પ્રોસેસ થઈ રહ્યું છે. તો જ્યારે એ સ્થિતિ તમારામાં આવશે તો આ ડિપ્રેશન, એન્ઝાયટી, આ બધું જે બધા પ્રોબ્લેમ થાય છે આપણને, મગજના જે પ્રોબ્લેમો કે બીજા ત્રીજા, એ બધા બંધ થઈ જશે. સમજમાં આવે છે આ વસ્તુ? આપણે આમાંથી શું શીખવાનું છે કે કન્ફ્યુઝિંગ છે? ટાઈમ માટે ફરીથી કહો. ટાઈમ માટે શું કહું ફરી? હજુ તમે કહ્યું, ફરી બરાબર સમજ નહીં પડી. ટાઈમ માટે એ કહું કે ટાઈમ જે છે એ તમારા બોડીને ખાઈ રહ્યું છે, સાપની જેમ ઉંદેડાને ખાઈ રહ્યું છે. તો ટાઈમનો સદુપયોગ કરવાનો છે. તો ટાઈમનો સદુપયોગ કઈ રીતે થશે? ટાઈમનો સદુપયોગ ટીવી જોવાથી થશે? ના. લોકો જોડે ગપ્પા વાર્તા કરવાથી થશે? ના. ટાઈમનો સદુપયોગ કઈ રીતે થશે? પોતાની જાતને જાણવાથી. તો પોતાની જાત કઈ રીતે જણાશે? તો પહેલું તો શ્રીમદ ભગવદ્ ગીતાનો આપણે આશરો લઈએ. તો શ્રીમદ ભગવતનો આશ્રય લઈએ તો ભગવાન કૃષ્ણ સ્વયં અહીંયા આપણને આત્માનું જ્ઞાન આપે છે અને કેટલું સુંદર જ્ઞાન આપે છે, કેટલું સુંદર સમજાવે છે કે આત્માને નથી મારી શકાતો, કશું કરી નથી શકાતો. રાઈટ? કેટલી બધી વાતો કરે છે કે બાળી નથી શકાતો અને શસ્ત્રથી કાપી નથી શકાતો. તો આપણે આપણી પોતાની જાત, આપણે પોતે આત્મા છે, તો આપણને એવું કે કોઈ તમને અમરતાનું વરદાન આપી દે. એક્ઝામ્પલ, આ હિરણ્ય કશ્યપુ જે છે એ પોતે બ્રહ્માજીની તપસ્યા કરીને અમર થવા માંગતો હતો, પણ જો એને થોડું મગજ વાપર્યું હોત તો એને ખબર પડે કે હું તો આત્મા છું ભાઈ, હું તો ઓલરેડી અમર જ છું. આ તો એ પોતાની બોડીને અમર કરવા માંગતો હતો. એઝ અ આત્મા તરીકે તો પોતે અમર જ છે ને. આપણે બધા અમર છીએ ના, તો આપણે કદી મરતા જ નથી. ભગવાન કૃષ્ણ સ્વયં કે છે કે આત્મા કદી જ નથી મરતી. તો એ લોકો મરી જાય છે, લોકો રોવે છે. પોતાને તો શરીર તો જવાનું જ છે, આપણને ખબર જ છે કે એક દિવસ તો શરીર જવાનું જ છે, તો પણ આપણે રોઈએ છીએ.
તો પણ આપણે શોકમાં આવીએ છીએ, તો પણ આપણે ડિપ્રેશનમાં આવીએ છીએ. મારી મમ્મી ગઈ, મારા પપ્પા ગયા, મારા દાદા ગયા, મારા દાદી ગયા, મારો હસબન્ડ ગયો, મારી વાઈફ ગઈ, અને એમ કરીને નિષ્ક્રિય થઈ જઈએ છીએ. તો આ ભગવદ્ ગીતા કહે છે કે આ નથી કરવાનું, કારણ કે યુ આર વેસ્ટિંગ યોર ટાઈમ. તો હવે એવું થાય કે ભાઈ ઓકે સમજી ગયા, પણ આત્મા રિયલાઇઝ કઈ રીતે થાય? આ બધું તો ટેકનિકલી જ્ઞાન તો બધું બરોબર છે, એને રિયલાઇઝ કઈ રીતે કરવું? તો આત્મા રિયલાઇઝ કરવાનું બહુ સુંદર ઉપાય શીલા પ્રભુપાદે આપ્યો છે. એ શું છે? હરે કૃષ્ણ મહામંત્ર. જ્યારે તમે હરે કૃષ્ણ મહામંત્ર કરો છો ત્યારે શું થાય છે? મિકેનિકલી નહીં કે ભાઈ મારે 16 માળા કરવાની છે એટલે કરવાની છે, પછી 12 માળા ચાલતી હોય, અંદર તો પ્લાનિંગ બધા બનતા હોય કે કઈ તેમ આજે હું આની ચુગલી કરું, કઈ તેમ હું આના, એ નથી. એ તો મિકેનિકલી છે, એ તો બધું તમારું બોડી કરી રહ્યું છે, બોડી માળા કરી રહ્યું છે, પણ મન તો બીજી જગ્યાએ ફરે છે. એ રીતે નહીં. જ્યારે માળા કરો ત્યારે રિયલાઇઝ કરો કે હું તો આત્મા છું, હું ભગવાનનો પાર્ટ એન્ડ પાર્સલ છું. હું આ બોડીને એમ કરાઈ રહ્યો છું આ માળા. મારે રિયલાઇઝ કરવું છે, હું મારું સ્મૃતિ ભૂલી ગયો છું, મારી પોતાની આઈડેન્ટિટી ભૂલી ગયો છું. તો હે કૃષ્ણ મને હેલ્પ કરો, મને રિયલાઇઝ કરાવો મારી આઈડેન્ટિટી શું છે. તો ભગવાન એ રીતે તમને રિયલાઇઝ કરાવશે. પણ ઉપાય શું છે? ચેન્ટિંગ. તમે જેટલું પણ ચેન્ટ કરશો, તમે જેટલું જ મહામંત્રનો જાપ કરશો, તો એક દિવસ એવો આવશે, તરત નહીં થાય. એટલે કાલથી માંડીને તમે કાલથી ચાલુ પડી જાય પાછા તો નહીં થાય. કેમ નહીં થાય? કારણ કે આટલા બધા જન્મોથી આપણે કવર કર્યું છે, આપણે આટલા બધા જન્મોથી આપણે આ બોડી જોડે રિલેટ કર્યું છે આપણી જાત. કેટલા બધા જન્મો લીધા, ત્યારે બધા જન્મોમાં આપણે પોતાની હવે ગયો તમારો પૂર્વજન્મ જે થયો છે, આના પહેલા જે જન્મ થયો, તો એ તમને યાદ છે કે તમે માણસ હતા કે પુરુષ, માણસ હતા, પુરુષ હતા, સ્ત્રી હતા, કૂતરો, બલાડા શું હતા? તમને કશું ખબર છે? ના, નથી ખબર. તો પણ આપણે આ બોડીને પકડી રાખ્યું છે કે આ મારું બોડી છે, અને આપણને એ પણ ખબર છે કે આ બોડી પડી જવાનું છે અને ફરીથી હું કોઈ બીજી બોડીમાં જઈશ, તો પણ પકડી રાખ્યું છે બોડીને. સમજણ આવે છે આ વસ્તુ? ભગવાન કૃષ્ણ શું સમજાવવા માંગે છે અહીંયા આપણને? તો સમયનો ઉપયોગ કરો, ભગવદ્ ગીતાનો આશરો લો અને ચેન્ટિંગ કરો. હરે કૃષ્ણ મહામંત્રને ચેન્ટિંગ કરો. જેટલું તમે ચાન્ટ કરશો તો એક દિવસ એવો આવશે કે તમને અંદરથી સ્ફૂર્ણા થશે, તમે અંદરથી તમારી જાતને રિયલાઇઝ કરી શકશો. આ એક્સપિરિયન્સનું વસ્તુ છે. તમને કોઈને પેટમાં દુખાતું હોય તો તમે મને ગમે એટલી સારી રીતે સમજાવો કે પેટમાં દુખાવું એટલે શું, પણ મને તો એનો અનુભવ નથી થતો ને. તમે કહો કે તમે ડોક્ટરના જોડે જાઓ તો ડોક્ટર તમારા પેટમાં દુખાતો આમ પેટ દબાવે, પછી કે અહીંયા દુખાય છે, અહીંયા દુખાય છે, બધું કરે ને. પછી કે ગઈકાલે શું ખાધું તું, બધું પૂછે બધું પાછું, પછી 2-4 ગોળીઓ લખીને આપી દે આપણને. પણ ડોક્ટર અનુભવ કરી શકે છે કે એક્ઝેક્ટલી તમને કેવું ફીલ થાય છે, તમને કેવું દુખાય છે? ના. હા, તો એ કઈ રીતે ખબર પડે? જ્યારે પોતે અનુભવ કરો તો એ અનુભવ કઈ રીતે પ્રાપ્ત થાય આપણને? આ ચેન્ટિંગ થી થશે. બીજું કોઈ ઉપાય નથી. તમે ગમે એટલું બીજો કોઈ ઉપાય કરો, શું કહેવાય, દીવાબત્તી કરી લો કે ત્રીજું ચોથું કરી લો, એ બધું કરવાનું છે, એટલે એ બધું પણ જરૂરી છે. પણ મેઇન વસ્તુ શું છે? ચેન્ટિંગ. ભગવાનના નામ, શુદ્ધ નામનું શુદ્ધ ચેન્ટિંગ તમે જેટલું કરશો તો એનાથી શું થશે? તમારું જે ચિત્ત જે છે, તમારું ચેતો દર્પણમાં અર્જનું, તમારું ચિત્ત છે એ સાફ થતું જશે. શેનાથી સાફ થશે? આ 6 ષડ વિકારો લઈને જે આપણે આવ્યા છે, કામ, ક્રોધ, લોભ, મદ, મત્સર, એ બધું ધીમે ધીમે જશે, એકદમ તરત નહીં જાય. અને કઈ રીતે જેટલું તમે વિધાઉટ ઓફેન્સ કરશો, 10 ઓફેન્સ છે આપણા, 10 ઓફેન્સ છે નામ અપરાધ, એ તમે નહીં કરો અને જેટલું ચેન્ટિંગ કરશો તો પ્રોસેસ ફાસ્ટ થશે. જેટલી પ્રોસેસ તમે ચેન્ટિંગ, આપણે એવું કહીએ કે પ્રભુજી અમે તો 10 વર્ષથી ચેન્ટિંગ કરીએ છીએ, 20 વર્ષથી કરીએ છીએ, પણ કોઈ ફરક નથી પડતો, કારણ કે તમે એની સાથે નામ અપરાધ પણ કરી રહ્યા છો. એટલે આ તો પેલા હાથી જેવું થયું. હાથી 2-4 કલાક નાય તળાવમાં અને બહાર આવીને પછી માટી નાખે, પોતાના સૂંઢથી જ પોતે માટી નાખે પોતાના શરીર ઉપર, તો એ નાવાનો શું મતલબ? સમજમાં આવે છે? તો ચેન્ટિંગ કરવાનું છે. ચેન્ટિંગ થી તમને રિયલાઇઝ થશે. આ થિયરીનું જ્ઞાન તો બધું બરોબર છે, આત્માનું જ્ઞાન આપણને ભગવાને આપે છે, પણ ચેન્ટિંગ કરશો ત્યારે તમને અંદરથી રિયલાઇઝ થશે કે હા, હું તો આત્મા છું, હું તો ભગવાનની કનેક્ટેડ છું, હું કૃષ્ણનો પાર્ટ એન્ડ પાર્સલ છું. તો મને તો કોણ કોઈ મારી શકે, મને કોઈ ડિસ્ટર્બ કરી શકે, મારું કોણ ખરાબ કરી શકે?
કોઈનામાં તાકાત નથી મારું ખરાબ કરવાનું, કારણ કે તમે આપણે બોડી જોડે આઈડેન્ટિફાય કરીએ છીએ ત્યાં પ્રોબ્લેમ છે, રાઈટ? ઓકે, તો અહીંયા હું મારા વાણીને વિરામ આપું છું. હવે તમારે કોઈને કોઈ ક્વેશ્ચન હોય તો કરી શકો છો. હરે કૃષ્ણ. એટલે ચેન્ટિંગ કરવાથી આપણે આપણા આત્માને ઓળખી શકીએ. હા, ધેટ્સ ધ ઓનલી પ્રોસેસ. ઓકે, એ જ છે પ્રોસેસ. બીજા કોઈ ડિવોટી, કોઈને કોઈ ક્વેશ્ચન છે? આ તમને સમજમાં આવે છે? ભગવાન જે જ્ઞાન આપે છે આત્માનું એ થોડું મગજમાં જાય છે. જાય છે જાય છે પ્રભુજી. હા, તો હવે ત્યાં જાય છે ને, તો એને હવે મગજમાં રાખો અને એને અપ્લાય કરવાનું, ધીમે ધીમે અપ્લાય કરો. તમારે કોઈ પણ સિચ્યુએશન તમારી લાઈફમાં આવે, કોઈ પણ સિચ્યુએશન ઊભી થાય તો તરત પેલા એ ના થઈ જવું, હલી ના જવું. એ સિચ્યુએશનમાં જો તમે પોતાની જાતને કે હું તો આત્મા છું, આ સિચ્યુએશન જે થઈ રહી છે તો આ પર્ટિક્યુલર બોડી જોડે થઈ રહી છે. આ ભરતનું બોડી છે કે આ પર્ટિક્યુલર તમારું જે પણ નામ તમારું હોય એ આ બોડી જોડે થઈ રહ્યું છે. હું તો આત્મા છું. અને ભગવાન કૃષ્ણએ આ બધી ગીતામાં 2nd ચેપ્ટરમાં આ બધા શ્લોક આપણે કવર કર્યા છે. હજુ પણ આગળ ભગવાન વાત કરવાના છે આત્મા વિશે. તો હું તો એ છું, તો પછી મને બીવાની ક્યાં જરૂર છે? પછી જુઓ તમે આ એપ્લિકેશન ધીમે ધીમે તમે અપ્લાય કરશો તમારા લાઈફની અંદર, તો આજ નહીં તો કાલ, કાલ નહીં તો એક સમય એવો આવશે કે બહાર ગમે તે બધું થતું હોય તમને અંદર ટચ નહીં થાય. અંદર તમારે અંદર મજા એ મજા છે, ખુશમ ખુશ જ છીએ, કશું ટેન્શન નથી. કોઈ તમને સામે ગાળ પણ બોલી જાય ને તો કે ઓકે પ્રભુજી, ઓકે માતાજી, થેન્ક યુ, તમે મને ગાળ આપી. અત્યારે કેવું, અત્યારે ગાળ આપો ને તો સીધું 2-4 તો આપણે સંભળાવી જ દઈએ પેલા તો, સોચ્યા વગર કે એને કેમ મને ગાળ આપી, કે કોઈ ક્રિટિસિઝમ કરે ને તરત પોતાની જાતને ડિફેન્ડ કરવા ઊભા થઈ જઈએ છીએ આપણે. એનું કારણ શું છે? કારણ કે આપણે જાતને રિયલાઇઝ નથી કર્યું હજુ. સમજ્યા? ઓકે, બીજો કોઈ ક્વેશ્ચન છે કોઈનો ડિવોટી? ઓકે, તો ભરત પ્રભુ, મારો ક્વેશ્ચન છે કે લાઈક ભગવાને આત્માનું ક્રિએશન કેમ કર્યું? લાઈક એમના પ્લેઝર માટે કે પછી લાઈક એનું આમ કોઈ રીઝન છે? આપણી આટલી બધી આત્માઓનું ક્રિએશન કેમ કર્યું? એકચ્યુઅલી જોવા જઈએ તો જો ભગવાનના શબ્દોમાં જઈએ તો આત્મા કદી ક્રિએટેડ થયો જ નથી. તો ભાઈ ક્વેશ્ચન થાય, જેમ આપણે એક ક્વેશ્ચન હંમેશા પૂછે છે કે ઈંડુ પહેલા આવ્યું કે મરઘી પહેલા આવી? રાઈટ? ક્વેશ્ચન પૂછે છે ને, ઈંડુ પહેલા આવ્યું કે મરઘી આવી? તો સિમિલરલી આ ક્વેશ્ચન છે કે આત્માએ કેમ, ભગવાને કેમ ક્રિએટ કરી આ બધી આત્માઓને? પણ એકચ્યુઅલીમાં જોઈએ તો એના પાછળ બેકટ્રેક કરીએ તો ભગવાને કદાચ ચલો ક્રિએટ પણ કરી, પણ ભગવાને કોને ક્રિએટ કરી છે? ભગવાનને તો કોઈ ક્રિએટ કરવા વાળો હોય તો એ સ્વયંભૂ છે. તો એમ આત્મા પણ સ્વયંભૂ છે. એનો ડેફિનેટ આન્સર કોઈ ના કહી શકે કે ભાઈ ભગવાન, હા એ પછી બીજી થિયરેટિકલી બધી વાત કરી શકાય કે ભાઈ ભગવાનને આ બધું મજા કરવી હતી. કોઈ મજા નથી કરવી. ભગવાન એકલા હોત તો પણ મજા જ હતી એમને, કારણ કે ભગવાન આત્મારામ છે. આત્મારામનો મતલબ છે સેલ્ફ સેટિસ્ફાઈડ છે ભગવાન. ભગવાનને કોઈ બીજું એક્સટર્નલ વસ્તુ નથી જોતી. જેમ કે શ્રીમતી રાધારાણી છે, તો શ્રીમતી રાધારાણીનો પ્રાદુર્ભાવ પણ કૃષ્ણમાંથી જ થયો છે. રાઈટ એક્ઝામ્પલ, કૃષ્ણએ જ એનો પ્રાદુર્ભાવ કર્યો છે, એમાંથી જ ઉત્પન્ન થયા છે. તો ભગવાન એકલા ખુશ નતા તો શ્રીમતી રાધારાણીને ક્રિએટ કર્યા છે. તો એ તો એમનો પેરોગેટિવ છે, એમનો પેરોગેટિવ છે. પણ આત્મા એઝ પર શ્રીમદ ભગવદ ગીતા, આત્મા વોઝ નેવર બીન ક્રિએટેડ. તો જે વસ્તુ, કારણ કે જો ક્રિએટેડ થઈ હોય તો ડિસ્ટ્રોય થાય, એ નિયમ છે, બહુ સિમ્પલ નિયમ છે. તો પછી ક્રિએટ તો ભગવાન અહીંયા ના કે ને કે આત્મા આનાથી મળતો નથી, આનાથી બળતું, એનાથી અચ્છોદ એને કાપી નથી શકાતો, અદાહ્ય એને બાળી નથી શકાતો, એવું કે જ નહીં. તો પછી ભગવાન કે હા આત્માની આયુષ્ય બહુ લાંબુ છે, જે મગજમાં ના આવે, પણ એક દિવસ મળશે આત્મા, એવું કે ને ભગવાન. પણ ભગવાન એવું નથી કે ભગવાન વારંવાર નિત્ય, સનાતન એ બધા શબ્દોનો પ્રયોગ કરે છે. તો એનો મતલબ શું થાય કે આત્મા તો અમર છે, કારણ કે ઇઝ નેવર બીન ક્રિએટેડ. હવે આપણને થાય કે પછી કશું, કારણ કે આપણે એને મગજમાં એ કોમ્પ્રિહેન્ડ નથી કરી શકતા, કારણ કે આપણે જે બધું જોઈએ છે આપણી આંખોથી, એ સમ પોઈન્ટ ઓફ ટાઈમ ક્રિએટેડ થયું છે, બનેલું છે. કોઈ પણ વસ્તુ તમે જુઓ, કોઈ પણ તમારી આંખોથી, તમે તમારી દ્રષ્ટિથી ફેરવો, આ બ્રહ્માંડ પણ એક ટાઈમે ક્રિએટ થયેલું છે.
તો ક્રિએટ થયું છે તો ડિસ્ટ્રોય પણ થાય છે ને બ્રહ્માંડ. મહાવિષ્ણુ જયારે પોતાનો શ્વાસ અંદર લઈ લે છે ત્યારે બ્રહ્માંડ પૂરું ડિસ્ટ્રોય થઈ જાય છે. કેમ ડિસ્ટ્રોય થાય છે? કારણ કે ક્રિએટ થયું છે. આત્મા ક્રિએટ નથી થઈ એટલે ડિસ્ટ્રોય પણ નથી થવાની. બેન યા થેન્ક યુ પ્રથમ. હરે કૃષ્ણ. ઓકે, બીજા કોઈ? બીજા કોઈનો કોઈ ક્વેશ્ચન નથી? ઓકે, તો હવે કાલે શુક્રવાર છે, શુક્ર શનિ આપણી રજા છે એટલે આપણે ક્લાસ નથી હોતો. હવે આપણે રવિવારે મળીશું. ઇન્ડિયામાં જે છે બધા ભક્તો એના માટે સોમવાર થશે, ને અમેરિકા કેનેડામાં જે રહેતા છે એ બધા માટે આપણે રવિવાર 8:30 વાગે મળીશું અને આગળ વાત કરીશું. આગળના હજુ 30 શ્લોક સુધી ભગવાન આત્માની વાત કરે છે, તો આપણે 24 શ્લોક સુધી કવર કર્યું છે આત્માનું જ્ઞાન. હજુ બીજા 6 શ્લોક છે કે ભગવાન આત્માનું જ્ઞાન આપવાના છે, તો એ આપણે સમજીશું અને પછી તમારા કોઈ ક્વેશ્ચન એવું હશે તો આપણે ડિસ્કશન કરીશું. તો થેન્ક યુ વેરી મચ, તમે બધાએ મને ટાઈમ આપ્યો. હવે ફરીથી આપણે રવિવારે 8:30 વાગે મળીશું. ત્યાં સુધી વાંછકલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુ એવ ચ પતિતનામ પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. જગદગુરુ શ્રીલ પ્રભુપાદ કી જય. ભગવદ ગીતા એઝ ઇટ ઇઝ કી જય. વૈષ્ણવો કી જય. હરે કૃષ્ણ. હરિ બોલ. જય શ્રી કૃષ્ણ. હરે થેન્ક જય કૃષ્ણ. શ્રી કૃષ્ણ. હરે જય કૃષ્ણ. કૃષ્ણ પ્રભુજી. જય હરે શ્રી કૃષ્ણ કૃષ્ણ. પ્રભુજી. હરે હરે કૃષ્ણ. કૃષ્ણ, જય શ્રી હરે કૃષ્ણ. કૃષ્ણ પ્રભુજી. હરે કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ભરતભાઈ હરે કૃષ્ણ પ્રભુજી કૃષ્ણ દંડવત પ્રણામ. હરે કૃષ્ણ. દંડવત જય પ્રણામ. કૃષ્ણ જય શ્રી પ્રભુજી કૃષ્ણ. દંડવત પ્રણામ. હરે કૃષ્ણ. જય શ્રી હરે કૃષ્ણ. કૃષ્ણ. દંડવત પ્રણામ. ભરતભાઈ હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. કલ્પનાબેન ટાઈમ બહુ છે. હરે કૃષ્ણ. દંડવત પ્રણામ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. દંડવત પ્રણામ. હવ પતી ગયું. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. ભરતભાઈ હા આ રેકોર્ડિંગ મૂકી દેજો તો શનિ રવિ હા હા, રેકોર્ડિંગ અવેલેબલ થાય હું તમને મોકલી દઈશ. હા, ગ્રુપમાં. નો પ્રોબ્લેમ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. પદ્માબેન લે. એ હમણાં હરે કૃષ્ણ. હું છે ને હરે અમેરિકા તો મેરીલેન્ડમાં